નમસ્કાર મિત્રો, સુસ્વાગતમ. સિને સરિતાના સબસ્ક્રાઇબર્સ, વ્યુઅર્સ અને અમને વહાલથી કમેન્ટ કરનારા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તેમ અત્યારે ચાલી રહી છે સિને સરિતા સ્પેશિયલ સિરીઝ ટોક અને આ સ્પેશિયલ સિરીઝ ટોકના સ્પેશિયલ ગેસ્ટ છે ગુજરાતના જ નહીં પરંતુ ભારતના સૌથી જાણીતા અને લોકપ્રિય એવા એક જમાનાના માસ્ટર મકરન જે આજે બની ગયા છે મિસ્ટર મકરન, અને એમની સાથે એમના 40 વર્ષના અનુભવના કલાયજ્ઞના તબક્કાઓ આપણે સૌ જાણી રહ્યા છે, માણી રહ્યા છે. અને વાતોનો દોર ફરી એકવાર હું શરૂ કરું છું મકરન. અત્યારે એ સમય પર આપણે પહોંચી ગયા છે કે આ જે પડાવો કામના અનુભવના કલાયજ્ઞના અમે આપની પાસેથી સાંભળ્યા, એમાં હવે એ જાણવું છે કે એક નાનકડા બાળક પર આ નટરાજ કૃપા કેવી રીતે થઈ. એટલે કે બોલિવૂડમાં જાણીતો થયેલો માસ્ટર મકરન ગુજરાતમાં કેવી રીતે કલા શીખ્યો? બધું બહુ નોસ્ટાલ્જિક થઈ રહ્યું છે કારણ કે અત્યારે આ સોનેરી સંભારણા નામની હોડીમાં બેસીને સિનેમાની આ સરિતામાં વિહાર કરતા કરતા મારી કારકિર્દીના ઉદ્ગમ સ્થાન તરફ તમે મને ખેંચી ગયા છો, જ્યાંથી શરૂ થયું બધું. મારા માતા પિતા બંને ખૂબ જાણીતા અભિનેતા અભિનેત્રી, જે તે સમયના પોતાના જમાનાના ખૂબ જાણીતા ચરિત્ર કેરેક્ટર એક્ટર્સ અન્નપૂર્ણા શુક્લ અને હર્ષદ શુક્લ. ખૂબ એ પણ તમામ વિધાઓ સાથે ખૂબ જાણીતા હતા, થિયેટર, રેડિયો, સિનેમા. અને આપણે વાત કરી રહ્યા છીએ 70s, લેટ 60s અને 70s નો આખો દાયકો અને 80 નો દાયકો, કે જે ગુજરાતી સિનેમાનો પ્રથમ ગોલ્ડન એરા આપણે એમ કહી શકીએ. સેકન્ડ એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ એ 3 ગોલ્ડન એરા આવ્યા છે. એક સાયકલ પૂરી થાય પછી એક પાછો એક દિવસ રાત જેવું જેમ હોય એવી રીતે એક જે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા સાહેબનો ગોલ્ડન એરા રહ્યો. અને ત્યાર પછી જે તબક્કામાં મને ખૂબ કામ કરવાનો મોકો મળ્યો એ 80 નો દાયકો, 70-80 નો દાયકો. તો મારા માતા પિતા ખૂબ બધી ફિલ્મો સાથે સંકળાયેલા રહેતા. એમના એકના એક બાળક હોવાના નાતે એમની સાથે એ જ્યાં જાય ત્યાં મને લઈને જાય, કારણ કે ઘેર મૂકવું કોની પાસે એ એક પ્રશ્ન. એટલે અને બંને જણા લગભગ સાથે કામ કરતા હોય એટલે, અથવા તો મારી માં હોય તો એમની સાથે. એવી જ એક ફિલ્મ ગામડાની ગોરી. અને આ બધી એ ફિલ્મો છે કે જ્યારે અરુણા ઈરાનીજી, રીટા ભાદુરીજી, કિરણ કુમાર સાહેબ, અરવિંદ કિરાડ સાહેબ, આ બધા રાજીવજી, રણજીત રાજ, આ બધા દિગ્ગજ કલાકારોએ અદ્ભુત કામ કર્યા. અને ખાસ કરીને અરુણા ઈરાનીનો એમ કહીએ કે લેડી બચ્ચન, બહુ ટિપિકલ ભાષામાં કહું તો ગુજરાતી સિનેમાના એવરગ્રીન હિરોઈન ઓરિએન્ટેડ, એમના નામવાળી ફિલ્મો, વુમન સ્પેસિફિક હિરોઈન ઓરિએન્ટેડ, વુમન ઓરિએન્ટેડ, વુમન ઇશ્યુઝ ઓરિએન્ટેડ ફિલ્મો ગુજરાતીમાં 70 ના દાયકામાં જે બની છે એવી મને નથી લાગતું બીજા કોઈ પણ વર્નાક્યુલર લેંગ્વેજમાં પણ એક આખો આવો એક દોર, એક યુગ આવ્યો હોય જે અરુણા ઈરાનીનો યુગ કહી શકાય, કે જે લગભગ બધી જ ફિમેલ ઓરિએન્ટેડ સબ્જેક્ટ્સ વાળી ફિલ્મો. અને એવી એક ફિલ્મ ગામડાની ગોરી, અને પછી મા વિના સુનો સંસાર. ત્યાંથી શરૂ થયું. મારા મમ્મી પપ્પાની સાથે સેટ ઉપર હાજર હતો. એક બાળ કલાકારને એમણે મુંબઈથી બોલાવેલા, પણ એ કદાચ કંઈક કારણસર ન કરી શક્યા એમની અપેક્ષા પૂરી. અને સડનલી અરુણાબેનની નજર મારા ઉપર પડી. હું એમને બહુ માનથી ઓરી ડાર્લિંગ કહું છું, કારણ કે મારી તો એ સિને માતા છે, પ્રથમ મારી ગોડ મધર છે. એમના થકી હું આઈ એમ હર ડિસ્કવરી. એટલે અરુણા આંટીએ એકદમ જ મારી માને કીધું કે અન્ના મકરનને આપણે ટ્રાય કરીએ. તો મારી માએ હાથ ઉપર કરી દીધા કે ભાઈ હું જવાબદારી લઉં નહીં. હવે હજી 3.5 વર્ષનો 3.5-4 વર્ષનો છે, વાચાળ બહુ બોલવામાં અને બધું, અને યાદ બહુ રહે. એટલે મારી સ્મૃતિ બહુ જ એ રહી છે, એલિફન્ટ મેમરી રહી છે, ભગવાનની કૃપા છે. એટલે જ આ બધી વાતો તમારી સાથે કરી શકો છો.
બાકી આ 45 વર્ષ જૂની યાદો છે બધી. સોનેરી સંભાળ. એટલે મને આવીને એમણે પૂછ્યું કે મકલા ખોળામાં બેસાડીને પૂછ્યું કે આપે સિનેમા में काम करेगा, એટલે આપણે કીધું કે આપેંગા તો લેંગા. આટલું હિન્દી આવડતું હતું. અને ત્યાર પછી બસ માસ્ટર બિટ્ટુ ના ભત્રીજા તરીકે, કિરણ કુમારના દીકરા તરીકે પ્રથમ ફિલ્મ મા વિના સુનો સંસાર, જેમાં ગુજરાત રાજ્ય સરકારનો શ્રેષ્ઠ બાળ કલાકારનો પુરસ્કાર, અને પહેલી જ ફિલ્મમાં. અને ત્યાર પછી એક આખો લગાટ યુગ શરૂ થયો. એવી યાદો છે સોનેરી સંભાળના છે એવા કે રામ રાખે તેને કોણ ચાખે. એમાં આશા ભોસલે જી પાસે એક ગીત ગવડાવ્યું છે ગૌરાંગ વ્યાસ સાહેબે. હા, સાંભળ મકલા સાંભળ. એમાં મારું નામ જે પેટર્ન અંગત જીવનનું જે નામ છે મકલા, મકરંદ નો મકલો એમ, તો એ ગીતમાં એમણે ગાયું છે એકચ્યુઅલી. વાહ. એટલે કોઈનું નામ સાથેનું ગીત સિનેમાનો ભાગ બને. વાહ, એ પણ ફર્સ્ટ ટાઈમ જેમ તમે. હા, અને મારી માં પછી તો એવું થઈ ગયું કે બધા જ ઘરના સભ્યો હાલોલ અને ફિલ્મ સિટી અને આપણું લક્ષ્મી સ્ટુડિયોઝ અને લકી ને લક્ષ્મી બે જે સ્ટુડિયોઝ મારું બીજું ઘર બની ગયા હતા. એટલે મારા મમ્મી પપ્પા મને અરુણા આંટી પાસે કે રીટા ભાદુરી આંટી પાસે કે રાગિણીજી પાસે ભાભીના હેત નામની અમે એક બહુ સુંદર ફિલ્મ કરી. પ્રિયા તેંડુલકરજી જેવા દિગ્ગજ અભિનેત્રી જે રજની તરીકે આખા ભારતમાં જાણીતા થયા હતા, એ અદ્ભુત અભિનેત્રી વિજય તેંડુલકર સાહેબના દીકરી, અને એમણે ગુજરાતી ફિલ્મ એક કરી હતી પૂજાના ફૂલ, જેનું દિગ્દર્શન કર્યું હતું અરુણ ભટ્ટ સાહેબે, ધ લેજેન્ડરી ડિરેક્ટર વિજય ભટ્ટ સાહેબના દીકરા. એમાં પણ બહુ સુંદર ગીતો છે. અને એ ગીતો એમના સાથે અભિનય કરવાનો મોકો. એટલે મને સેટ ઉપર મૂકીને 15 દિવસ જતા રહે મારા મા બાપ તો. અને હું લિટરલી જે ક્રૂ હોય, કાસ્ટ હોય, સેટ ઉપર જ ઉછરીને મોટો થયો. ભાગ્યે જ મહિનામાં 1-2 દિવસ હાજરી પુરાવા બધું સ્કૂલે જતો હોઈશ. અને બાકી એ લોકો મને 8મા ધોરણ સુધી તો એમને જ પ્રમોટ જ કર્યો છે, કારણ કે ક્યારેય ફાઇનલ એક્ઝામ આપી નથી. સતત જ્યારે કહો ત્યારે શૂટિંગ કરતો હતો. કોશન જે પેરેન્ટ્સ અને બાળકો આ ટોક સાંભળી રહ્યા છે એને સિરિયસલી ના લે. હા, અને આચરણમાં ના મૂકે. મને બહુ સારી વાત તમે કીધી. ઘણા બધા મિત્રો, ઘણા બધા નવી પેઢીના માતા પિતા એમના બાળકને લઈને જ્યારે આવે ફોટો પડાવે કે અમે તમારી ફિલ્મ જોઈ હતી અને આ અમારો બાબો છે, એ પણ જો સરસ ડાન્સ કરે છે, સરસ એક્ટિંગ કરે છે, અમારે એને તમારા જેવો બનાવવો છે. ત્યારે હું હંમેશા એમને આ સૂચના આપતો હોઉં છું કે કોઈએ કોઈના જેવા ના થવું, અને એવો થવાનો પ્રયત્ન પણ ના કરવો. કારણ કે મને જ ખબર છે મકરંદ હોવામાં કેટલું વીતે છે અને કેટલા વિશેષ 100 થાય છે. અને આ જ વાક્ય લતા મંગેશકરજીએ, ભારત રત્ન લતા મંગેશકરજીએ એક ઇન્ટરવ્યુમાં જાહેરમાં કહી છે કે જ્યારે એમને પૂછ્યું હતું કે અગલા જન્મમાં આપ લતા મંગેશકર ही बनना चाहोगे, ત્યારે એમણે કહ્યું હતું કે ના, આ એક જન્મમાં લતા મંગેશકરે જે ભોગવ્યું છે, જે હેરાન થઈ છે, એ મને જ ખબર છે. એટલે કે આવતા જન્મે ફરી તો લતા તો નથી જ થવું. પણ હું એમ કહીશ કે જે હેરાનગતિ છે, યુ નો નથિંગ, નો સક્સેસ ઇઝ વિધાઉટ પેઇન. તો અત્યારે જે સોનેરી સંભાળના આપણે વાગોડી રહ્યા છીએ એ કદાચ એ મહેનતનું કે તમે જેને હેરાનગતિ કહો છો એનું જ કદાચ એ પરિણામ છે. અને બીજું કે હું જુદી રીતે મૂકીશ કે મકરંદ એટલે નામ જેવું આપણે સાર્થક કરીએ તો ભ્રમરની જેમ બમતા રહેવું પડે અને શ્રેષ્ઠ મધુરસ પામતા રહેવું પડે, જે તમે પામ્યો છે. અને એના માટે જ આપણે આ સ્પેશિયલ સેગમેન્ટની સિરીઝ કરી રહ્યા છીએ. ગુજરાતી સિનેમાના સોનેરી સંભાળનાની વાતો કરી રહ્યો છું તો અમુક નામ મારે અચૂક લેવા પડે. પ્લીઝ. જેમ સ્ટાર્સ તો ખરા જ, પણ કેવા દિગ્ગજ આજના જમાનામાં જે મોસ્ટ રિસ્પેક્ટેડ અને લેજેન્ડ્સ કહેવાય છે, એવા ફિલ્મ મેકર્સ, ક્રિએટર્સ એક સમયે ક્યાંથી આગળ આવ્યા છે, એમનું ઉદ્ભવ સ્થાન કયું હતું, તો મેહુલ કુમાર સાહેબ. બિલકુલ. એમની સાથે એટલી બધી ગુજરાતી ફિલ્મો કરી અને ત્યાર પછી એ ક્રાંતિવીર બનાવે, તિરંગા બનાવે, બોલિવૂડમાં જઈને અબ્બાસ મસ્તાન, ધ લેજેન્ડરી, જેમણે અક્ષય કુમારને ને શિલ્પા શેટ્ટીને ને
શાહરુખ ખાન ને કપિલ શર્માને. કપિલ શર્માને બધાને લોન્ચ કર્યા. લોન્ચ કરી. યસ. એક રેસ જેવી કલ્ટ ફિલ્મ્સ આપી, સિરીઝ આખી આપી, અજનબ, એટલે કેટલી બધી ફિલ્મો. એ અબ્બાસ મસ્તાનનું મૂળ ગુજરાત છે. સિનેમામાં એમની તૈયારી છે. તાલુકદાર બંધુ હમ. કે જેમણે આટલી બધી સુપર હિટ સિલ્વર જ્યુબિલી ફિલ્મ્સ આપી, જેમાંની પરિવાર ને એ બધી ફિલ્મો હા. કે જેના સ્ક્રીન પ્લેઝ એમણે લખ્યા. તો એ રફીક તાલુકદાર અને એસકે તાલુકદારનું ઉદ્ભવ સ્થાન છે. એમની તૈયારી જે બધી થઈ એ ગુજરાતી સિનેમામાંથી. એટલે તમારું જે ગુજરાતી સિનેમા જે છે આપણી અત્યારે ઓલમોસ્ટ હવે થોડાક વર્ષોમાં શતાબ્દી ઉજવીશું હા, બિલકુલ. ગુજરાતી સિનેમાની. ત્યારે એટલા બધા દિગ્ગજ મેકર્સ, સંજીવ કુમાર સાહેબ સુરતમાં પહેલા નાટકો કરતા કરતા પછી એમાંથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાંથી બોલીવુડ, હિન્દી ફિલ્મો અને ત્યાંથી ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. History. આશા પારેખજી, નિરૂપા રોયજી, આ બધાની સાથે માના આંસુ અને મારું મંગળસૂત્ર નામની 2 ફિલ્મો કરવાનો મને અવસર પ્રાપ્ત થયો આ 2 દિગ્ગજ અભિનેત્રીઓ સાથે. સો બહુ જ ભર્યું ભાદર્યું મારું સ્મૃતિ વિશ્વ છે ગુજરાતી સિનેમાની વાત કરીએ ને ત્યારે. અને 2 કલાક સુધી અસ્ખલિત વાતો કરી શકું. અને એટલું બધું સુંદર સ્મૃતિ વિશ્વ છે કે આપણે એની સિરીઝ કરવી પડે. અને સિને સરિતાના લોકો જે આજે મકરંદના ચાહક છે, એ બાળ મકરંદના પણ ચાહક છે કે મિસ્ટર મકરંદના પણ ચાહક છે, એ લોકોને હું આ વિશ્વાસ સાથે કહીશ કે આ દરેક સિરીઝની જે ટોક છે એ તમને કેવી લાગી એ ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવે. આ રસપ્રદ વાતનો દોર તમને કેવો લાગ્યો એ આ પર્સનાલિટી સાથે વાત જ્યારે અમે બાંધવાનું નક્કી કર્યું તો મજાની વાત એ હતી કે અમે પર્સનાલિટીને અપ્રોચ કર્યો હતો અને અમને પર્સન મકરંદને જાણવાની એક તક મળી આ વાતના દોર દરમિયાન. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.